बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। નિષ્કાળ પ્રમાણે તો એનાથી વધારે બળની જરૂર છે. માટે 856માં આપણને જે 5 પ્રકારના બળ ડેવલપ કરવા માટે વારંવાર આજ્ઞા કરેલ છે. નિરંતર, એને માટે કોઈ ટાઈમ નથી. નિરંતર વૈરાગ્ય વધારો, નિરંતર વિચાર વધારો, નિરંતર જિજ્ઞાસા વધારો, નિરંતર ધ્યાન ભાવમાં જાગૃત રહો અને નિરંતર જ્ઞાનને આગળ રાખીને વર્તો. જ્ઞાનને આગળ રાખો. આપણે કર્મને આગળ રાખીએ છીએ, પુણ્યને આગળ રાખીએ છીએ, પાપને આગળ રાખીએ, પૈસાને આગળ રાખીએ, તબિયતને આગળ. એ બરાબર છે, એ બધું એ ભલે રહ્યું, પણ એ બધું ક્યાં પાછળ? આગળ કોણ? નિશ્ચય નહીં અપેક્ષા. વાત ચાલે. उपयोग ते धर्म, क्रिया ते कर्म, परिणाम ते मंद, मिथ्यात्व ते भ्रम, शोक ने संभारवो नहीं. શું કહે છે? જીવ પોતાના દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું. દ્રષ્ટાંત,
દ્રવ્ય નિદ્રાની વાત છે. પુષ્પમાળાનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. તેમ જીવ પોતાના દોષો જોતો નથી. દુનિયામાં બધા ચોપડા તો રાખે છે, પણ પૈસાની આવક ને પૈસાની જાવકના હિસાબ રાખે છે. આપણા ભાવ અને આપણી રુચિ એ જ આપણી પરમાર્થ સંપત્તિ છે. આપણી રુચિ અને આપણા ભાવ એ જ આપણી પરમાર્થ સંપત્તિ છે. દુનિયાનો એક પણ પદાર્થ આપણી સાથે આવી શકે એમ છે નહીં. એટલે સિકંદરે પોતાના બે હાથ નનામીની બહાર રાખ્યા હતા, રખાવડાયા હતા અને કીધું હતું કે અડધી દુનિયાને જીતી લેનાર સિકંદર કાંઈ પણ સાથે લઈ જઈ શક્યો. તો એક પ્રસંગ પણ આવે છે અને એને પોરસને જીતવામાં, ઝેલમ નદીને ક્રોસ કરીને પોરસને જીતવામાં જે ઘણી બધી મુશ્કેલીઓ પડીને છળ કપટ પ્રપંચ બધું પણ કરવું પડ્યું, એનાથી એને ઘણો આઘાત લાગ્યો કે આ ભૂમિ તે મારાથી જીતી શકાશે નહીં, માટે આ દેશમાં મારે આગળ વધવું. He returned from there, but he could not reach home. Before he could reach home, it is said to meet his mother, he left the body. એમાં એવું નિમિત્ત કારણ એવું પણ એક પ્રસંગ આવે છે કે એ એકલો ફરવા જતો ત્યારે નદી કાંઠે કોઈ મુનિરાજને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા. એ જોતા જ એના પર કંઈક એવી અસર પડી. He was overwhelmed by his vision, his peace and his radiant illumination. થોડી વાર ઉભો રહ્યો પણ કંઈ મુનિ મહારાજે તો આંખ ઉગાડી નહીં, એટલે પોતે પોતાના તંબુમાં કે સ્વસ્થાને ગયો ને પોતાના માણસોને કીધું કે જાઓ આ જગ્યાએ કોઈ સંત છે, એમને કહો કે દુનિયાનો બાદશાહ સિકંદર તમને બોલાવે છે અને તમારું ખૂબ સન્માન કરવા માંગે છે. પેલા લોકો આવ્યા, ઊભા રહ્યા, થોડો વખત ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે નમસ્કાર કરીને કહે છે, વચ્ચે દુભાષીઓ હશે કારણ કે એ લોકો ગ્રીક હોય, આમને ભાષા ગ્રીક ન આવડતી હોય એટલે દુભાષીઓ હશે વચ્ચે, કે ભાઈ દુનિયાના બેતાજ બાદશાહ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આપને એમના મહેલમાં એમના નિવાસ સ્થાને બોલાવે છે. કે ભાઈ મારો તો કોઈ બાદશાહ છે નહીં, મારા સ્વામી તો પરમાત્મા ને સદગુરુ છે, એ સિવાય હું ક્યાંય જતો નથી, માટે I am sorry that I am not able to abide by his commandment or his demand. Please convey my message to him. પહેલી વાર સિકંદરને અનુભવ થયો કે મારા સન્માનનો પણ કોઈ અનાદર કરી, એટલે કે એનો અસ્વીકાર છે, અનાદર નથી, અસ્વીકાર છે. એની આંખો ખુલી કે દુનિયામાં મારાથી કોઈ મહાન છે.
એ બધી ઘણી બધી લાંબી વાર્તા ચાલે છે. અત્યારે એ પ્રયોજન નથી. પ્રયોજન શું છે કે આપણે જાગૃતિ રાખતા નથી અને આપણે દુનિયાના પદાર્થોને આપણા માન્યા કરીએ છીએ. દરરોજ બોલીએ તો છે ના મારા તન રૂપ કાંતિ યુવતી, પણ એ તો કે સાહેબ મસ્ત બોલવાનું. સાચું હોતું હશે કે દીકરા આપણાની તો કોના, બંગલા આપણાની તો કોના, આ મોટરો આપણીની તો કોની? ભગવાનની વાત બોલે છે, માને છે, વાંચે છે, પ્રવચનમાં બીજાને સમજાવે છે, પણ પોતાના આત્માની અંદર એનો ભાવ એને ભાસતો. પ્રવચન દેવામાં એકો છે, પરંતુ પ્રવચન સ્વીકારી પોતાના જીવનમાં એનો પ્રયોગ કરવામાં એને કોઈ કહેનાર પણ નથી. કારણ કે એના ઉપર કોણ હોય? મોટો ગુરુ છે. તો એટલે એને કોણ હોય કહેનાર કે તમે આ પ્રવચન આપો છો પણ તમારા જીવનમાં પ્રયોગ શું કરો છો? કેટલી ઉપયોગ તે થાય. કોઈ વસ્તુ મારી નથી એમ માનીએ છીએ અને 5 મિનિટ જો જમવાનું મોડું થાય અથવા દાળમાં સહેજ મીઠું ઓછું હોય તો આપણું ચક્કર ખસી જાય છે. તો ક્યાં આમાં રહ્યું? આ તો એક તદ્દન ટ્રિવિયલ છે, નગણ્ય બાબત છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય માટે ઘણી સહનશીલતા, અપમાન, ઠંડી ગરમી, થોડી ભૂખ તરસ, માટે આવા પોતાના દોષ આપણે જોતા નથી. આપણે આપણા દોષ જોતા નથી કે મારામાં સહનશીલતા નથી, મારામાં જતું કરવાની શક્તિ નથી, મારામાં ઉદાર દિલ, ક્ષમા, કઈ વાંધો નહીં, ભૂલ થઈ, વાંધો નહીં, એવું કરવાની શક્તિ નથી ને હું મોટી વાતો કરું. પોતે જાગૃત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય. માટે પોતે જાગૃત રહેવું. આપણે અહીંયા પૂરું કર્યું હતું કારણ કે અહીંયા ઉપાદાનની મુખ્યતાથી કથન કર્યું છે, નિમિત્તની મુખ્યતાથી કથન ચાલુ કર્યું છે. એ પેરેગ્રાફ લૌકિક આલંબન ન જ કરવા, ત્યાંથી આપણે ગઈ વખતે પૂરું કર્યું. બરાબર ને? 10 નિમંત્રણ પત્રિકાઓ આવી હતી ને આને આપી દો, આને આપી દો, આને આપી દો. મારે એક જ જગ્યાએ જવાની જરૂર છે. તે જરૂર છે કે નહીં એ સ્ક્રુટિનાઇઝ કરવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી. અર્થાત જીવ પોતાનો દોષ કાઢતો નથી અને દોષોનો વાંક કાઢે. દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે પેલા વાંદરાનું. સાંકડા લોટાવાળો, મોઢાવાળો લોટો હતો, એની અંદર ચણા હતા. એટલે વાંદરાએ એ ચણા લેવા માટે અંદર હાથ નાખ્યો. હાથ નાખ્યો ત્યારે આમ નાખ્યો, પછી આમ પકડ્યા ચણા ત્યારે તો આમ પકડ્યા. પછી બહાર નીકળતો નથી એટલે બૂમો પાડે છે. આ તો રૂપક છે કે લોટાએ મને પકડી લીધો, લોટાએ મને પકડી લીધો, લોટાએ મને પકડી લીધો, લોટાએ મને પકડી લીધો. પણ લોટાએ ક્યાં પકડ્યો છે? તે ચણાને પકડ્યા છે, તે લોટાને પકડ્યો. હાથ કાઢવો હોય તો નાખ્યો તો તેવી રીતે ચણા મૂકી દે, સંકોચી લે હાથ, ધીમેરીને કાઢી લે. આપણી વાત ચાલે છે. આપણે સાહેબ મારે તો કઈ રાગ છે નહીં, કોઈના પ્રત્યે મારા રાગ નથી, એની વાત ગઈ ફેરી થઈ ગઈ હતી.
તારે દોષે તને બંધન છે, તે સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. 108 વિચારો અનુકૂળ થાય. તૃષ્ણા, અતિલોભ, અહંકાર, 8 પ્રકારના અભિમાન. લોભ આમ તો તૃષ્ણાનું પર્યાયવાચક શબ્દ છે. રાગના 2 દીકરા, લોભ અને માયા. દ્વેષના 2 દીકરા, અભિમાન અને ક્રોધ. વગેરે દોષો જતા નથી. અર્થાત જીવ, જીવ એટલે જ્યાં જીવ કે ત્યાં હું. જયારે જ્યાં જીવ એવું વાંચીએ ત્યારે શું વિચારવું? આ શરીરમાં બેઠેલો જે છે, જાણવા દેખવાના સ્વભાવ વાળો, એની વાત ચાલે. અને દોષોનો વાંક કાઢે તો બધાને 9 તત્વ સમજાવી દે ખરો. આનું નામ આશરો કે આનું નામ બંધ કહેવાય. પણ તે વખત આત્મસિદ્ધિની ગાથા યાદ કરતો નથી જીવન પ્રસંગમાં. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. એવું વર્ધમાન સ્વામીની આજ્ઞાથી કુંકુમ સ્વામી પણ કહે છે. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. બંધન એટલે દુઃખ, બંધન એટલે પરાધીનતા, બંધન એટલે સમતાનો નાશ, સંભાવનો નાશ, સ્વભાવની વિપરીતતા. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે અને તેથી બહાર નીકળાતું નથી, માટે સૂર્યનો દોષ કાઢે છે. પણ છત્રી અને પગરખા સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવે છે, તેનો ઉપયોગ કરતો નથી. તે પણ વ્યવહારમાં તો ઘણો કુશળ છે. મે મહિનાની ગરમી હોય અને કામ હોય તો ટોપી પહેરીને જાય, છત્રી લઈને જાય, માથે પોતું મૂકીને જાય. ત્યાં એમ કહેતો નથી કે હવે શું કરીએ, ગરમી બહુ છે એટલે અત્યારે રહેવા દઈએ. પણ અહીંયા ધર્મ માર્ગમાં આવે છે કે સાહેબ અત્યારે તો કળિયુગ ચાલે છે, એમાં પાછો આ તો છેલ્લા 30 વર્ષમાં તો હળહળતો કળિયુગ છે, એટલે હમણાં ધર્મની વાત રહેવા દો. સારો અવસર આવશે, સારો કાળ આવશે ત્યારે કરશું. અથવા કોઈ સત્પુરુષ મળે તો હું ધર્મ કરું. પણ એનાથી ઊંધું કીધું છે. 76, 166 અને આત્મસિદ્ધિ. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા વગેરે. અથવા 166 એમાં પણ પૃષ્ઠ સંખ્યા 246 પર બીજો મુદ્દો. પણ પહેલો મુદ્દો છે તે પહેલા કરે, પછી બીજો મુદ્દો આવે, એટલે બંને મુદ્દા વાંચીએ. પૃષ્ઠ સંખ્યા 246, 166મો અંક.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. અર્ધવિરામ. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ધીસ ઇઝ ધ પ્રિપેરેટરી સ્ટેજ. સદગુરુ પાસે જઈને દીકરા માંગે તો બેકાર. બેકાર એટલે પોતાના આત્માનું કલ્યાણ ન થાય. અને કોઈ સદગુરુ દીકરા આપતા નથી. પણ સદગુરુ પાસે જવાના ભાવ કરવાથી જે પુણ્ય બંધાય તેથી દીકરા આદિ મળે. દીકરા એટલે દુનિયાની કોઈ ઈચ્છિત વસ્તુ. પણ એમની પાસે જઈને એ માગે તો શું ગાવ? પારસની પાસે અમે પથરાઓ માંગીએ, પારસની પાસે અમે પથરાઓ માંગીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ, તમકને શું માગવું એ ન અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. આ તો હજુ પ્રિલિમિનરી કહ્યું. હવે કે છે જે મુદ્દો આપણે વિચારીએ છીએ એ કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. શોધ ક્યારે કર્યો કહેવાય? શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. એ ક્યારે કરી કહેવાય? તેની આજ્ઞાનું સર્વ પ્રકાર નિશ્ચંગતાથી આરંભ કરવું. અને તો શું ફળ મળે? અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. જે તારે જોઈએ છે ને કે મારે વિતરાગતા જોઈએ છે. હવે વિતરાગતા તો આગળ પર આવશે. અત્યારે તીવ્ર પાપમય ભાવો કરે છે એ ભૂમિકામાં વિતરાગતા આવે નહીં ગઈ. 2000 રૂપિયાનો પગાર અને કહે છે મારે એવી કોઈ મોટી ગાડી લાવવી છે. પણ 2000 રૂપિયા તો એ ગાડીનો મહિનાનો ખર્ચ જ હોય. તો તું ખાય શું, ભાડું શું ભરે, તારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે થાય, કોનું શિક્ષણમાં શું વાપરે, દૂધ શું, કશું નહીં. શક્તિ અનુસાર કામ થઈ શકે, પોતાની ક્ષમતા અનુસાર કામ થઈ શકે, પણ એ ક્ષમતા વધારી શકાય. કારણ કે આ તો સ્વદ્રવ્ય છે. એટલે ઉપર કહ્યું એ પ્રમાણે પહેલા વાંછા એ ઘટાડી, તૃષ્ણા ઘટાડી. આ 4 સ્ટેજ સદગુરુના માટે કીધી એને સિદ્ધાંત રૂપે રજૂ કરી. આત્મસિદ્ધિમાં વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. તો પરમાર્થની સાધનામાં બહાના કાઢવા નહીં, પણ ગુરુગમથી સમજીને જેટલો પુરુષાર્થ થાય તેટલો કરવો. અને એ ઉપરાંત બોર્ડર લાઈન પર હોય તે ખેંચાઈને પણ કરવો. દાખલો પહેલાના જમાના સાહેબ અમારે મોટા વાસણ હોય ને એ તો ઊંચે અભરે પર મૂક્યા હોય, એટલે એ કેવી રીતે લાવી શકું? હું કઈ તમારે જેવી ફૂવડ નથી. હું તો અમારે પેલું અંદરમાં મેજ છે ને એ મેજ લાવું ને રામાને કે દીકરાને કહું પકડ, પછી હું એના પર ચડું અને પછી તપેલું ઉતારું. પણ તપેલાને માટે આટલું છેટું પડ્યું તો શું કરું? આમ કરીને પગ આમ હતા ને આમ પગ કરે. ત્યાં તો એમ કે છે કે ના ના હવે નહીં થાય, કોઈને બોલાવો, એના બાપુજી આવે ત્યારે વાત.
એવું કઈ કહેતા ને ધર્મના કામમાં આવે, સાહેબ અત્યારે તો મંદીનો ટાઈમ છે, એટલે અત્યારે દાન આદિની કઈ વાત કરતા, હમણાં મારી તબિયત સારી નથી એટલે મારાથી સત્સંગમાં બેસાશે નહીં. રુચિ નથી, શ્રદ્ધા નથી, ભગવાનને સદગુરુની આજ્ઞાના પાલનથી મારું સર્વતોમુખી કલ્યાણ થશે એવી અંતરમાં પાકી શ્રદ્ધા, એટલે પાછો પડે છે. પાછો પડતો નથી, પ્રયત્ન જ નથી કરતો, કારણ કે શ્રદ્ધા નથી, પ્રયત્ન ક્યાંથી કરે? રુચિ અનુયાયી વીર્ય, રુચિ અનુયાયી વીર્ય. દુનિયાના કામ કરવા હોય તો બધાને કહે ખસી જાઓ, તમે બધા ખસી જાઓ, કોઈનું કામ નથી, હું એકલો કરી નાખું છું બધું. એમ બાળો શું કહે છે? તમે બધા ખસી જાઓ, તમારે કોઈનું કામ નથી, હું એકલો પહોંચી વળીશ. અને ક્ષમા રાખવાની હોય, વિનય કરવાનો હોય, લોભ ઘટાડવાનો હોય, સત્સંગમાં બેસવાનું હોય, તડકો હોય, પંખા ન ચાલે ત્યારે શું કરવું? કોઈ વાત. જતું કરવું, સહનશીલતા રાખવી એ મોક્ષનું પાયારૂપ લક્ષણ છે. જે સહન ન કરી શકે તેને આત્મા મળે નહીં. દ્રષ્ટાંત તો વ્યવહારમાં તો છત્રીનો અવલંબન લઈ લીધું ને પગરખાનું અવલંબન લઈ લીધું અને સૂર્યના તાપનું બહાનું કાઢ્યું નહીં અને બહાર જઈને બધું કામ પતાવી આવ્યો. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષ ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. શું છે? જ્ઞાનીઓની અનુભવવાણી છે. જ્ઞાનીઓની અનુભવવાણી છે. એમણે એવું બધું પોતાના જીવનમાં પ્રયોગ સિદ્ધ કર્યું છે. એમના પોતાના જીવનમાં એમણે પ્રયોગ સિદ્ધ કર્યું છે. શું કર્યું? પહેલું લૌકિક ભાવ મૂકી દે. પહેલું શું કર્યું જ્ઞાનીઓએ? લોક પ્રતિબંધને ગણ્યો નહીં અને સ્વજન પ્રતિબંધને ઘટાડ્યો. કે સાહેબ અમારી નાતમાં તો આવો રિવાજ છે, સાહેબ અમારા ગોળમાં અમારે આવું જ કરવું પડે, અમારા ગ્રુપમાં અમારે આવું કરવું પડે. વાળા શબ્દ નથી વાપરતો, ગઈકાલ ભાઈ કહેતો મને. અમે અગાસ વાળા, અમે કોબા વાળા, અમે વડવા વાળા. વાળા ભાઈ સંકેત કરે છે વાંકા, એ વાળા. વાળાનો વાંધો નથી, પણ વાળામાં રોકાઈ જવું એનો વાંધો. સંપ્રદાય તો દુનિયામાં મનુષ્યને કોઈકને કોઈક હોય, પણ સાંપ્રદાયિક જ્યાં આગળ આવે છે ત્યાં ધર્મ જતો રહે છે. કારણ કે સાંપ્રદાયિકતા એટલે તીવ્ર કષાય. તીવ્ર કષાય હોય ત્યાં ધર્મ ઉદ્ભવી શકે. આનંદજી મહારાજ આ બાબત ઘણો વિસ્તાર કરીને આપણને વારંવાર કહે છે. મત મત ભેદે રે જો જય પૂછી સહુ થાપે અહમે અભિનંદન જે ન દર્શન તરસીએ અભિનંદન જે ન દર્શન તરસીએ. સાચું તે મારું, સારું તે મારું, બધાય સદગુણોનો સ્વીકાર કરું છું. તે માટે લોક પ્રતિબંધ
અને સ્વજન પ્રતિબંધને ઘટાડું છું. પહેલું સ્ટેપ હતું લૌકિક ભાવ મૂકી દે. 2, બીજું સ્ટેપ જે વિચારથી પોતાના દોષ ઘટાડેલા સુવિચારણા, તત્વ વિચારણા, ગુરુગમ સહિતની વિચારણા, સત્પાત્રતા સહિતની વિચારણા, આત્માના લક્ષ્ય સહિતની વિચારણા. આખી આત્મસિદ્ધિનું સાર એટલામાં નિશ્ચય નહીંથી આવી જાય કે ભાઈ કર વિચાર તો પામ. નિશ્ચય નહીંથી એનો સાર શું? કર વિચાર તો પામ. પણ એ નિશ્ચયને વ્યવહારની સાપેક્ષ છે. કારણ કે આત્મસિદ્ધિનો સાર કોણ બોલી શકે? આત્માર્થી હોય તેની પણ ઉત્તમ આત્માર્થી મુમુક્ષ હોય તે. નહીં તો આત્મસિદ્ધિ કઈ લાગુ ન પડે તને. બોલી જાય તત્વસૂત્ર બોલી જાય, પરમાગમ બોલી જાય, આત્મસિદ્ધિ બોલી જાય, આનંદ ગંજીના પદ બોલી જાય, જ્ઞાનાર્ણવના શ્લોકો બોલી જાય, અરે બીજા પણ ઘણા બધા ગીતા ઉપનિષદ બધું બોલી જાય. પરસ્પર અવલંબન છે આનું. સારા વિચાર કરીએ તો સત્પાત્રતા આવે, સત્પાત્રતા આવે તો વધારે સારા વિચાર કરી શકીએ, સારા વિચાર કરીએ તો સત્પાત્રતા આવે. કેવું કોણે કીધું સાહેબ? ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન કહે છે સંવરના કારણો સમિતિ, ગુપ્તિ, ભાવના, ચારિત્ર, ધર્મ. ધર્મ એટલે 10 લક્ષણ હોય ને. આવા બધા ભાવ કરે તો સંવર થાય. આ તો શાસ્ત્ર ભાષા છે ભાઈ. ભગવાન તો શાસ્ત્ર ભાષામાં બોલે કે સંવર એટલે શું? આ એ તારી વાત, તારે જે જોઈએ છે એ સંવર છે. પણ એ બોલી જાય છે પણ એ પોતાના ઉપર એપ્લાય કરતો. 4 ભાવના અને 12 ભાવનાઓ ભાવે તો આત્માનો લક્ષ્ય કરી શકાય, તે વિના ન કરી શકાય. માટે સામાયિકની શરૂઆત ક્યારથી કરે છે આચાર્ય દેવ? 4 ભાવનાથી કરે છે. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજવાળા. એ તો મોટા પુરુષ છે, ઘણા મોટા પુરુષ છે. એ તો મૈત્રીની ભાવના કરે, મૈત્રીથી જ જીવે છે. 6 કાય જીવના રક્ષક, આ બધી શાસ્ત્ર ભાષા છે. અહિંસા મહાવ્રતના ધારણ કરનાર, પંચ મહાવ્રતના ધારણ કરનાર, એ તો બહુ મોટા છે. આપણે અત્યારે હમણાં બહાર કઈ જઈએ દરવાજાની બહાર અને કોઈ માણસ બહુ ભૂખ્યો હોય, હે હે કેમ ઉભો છો, જા નીકાળ નીકાળ નીકાળ, એવું કહેવાની જરૂર નથી પ્રભુ. એને તને પૂછ્યું નથી કઈ. સસ્પિશિયસ લાગે તો પેલા પેરેગીનને કે કેવું ભાઈ આ જરા માણસ બરાબર લાગતું નથી, ધ્યાન રાખજો. પણ પેલો દ્વેષનો ઉદ્રેક થઈ જાય છે. પોઝેસિવનેસ. આ સંસ્થા મારી છે, અહીં કોઈ આવે નહીં. અરે બોલે શું? કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. આને કે સંસ્થાનો માલિક. અરે પણ મૈત્રી ભાવ ક્યાં રહ્યો? કરુણા ભાવ, ગુણ પ્રબોધનો ભાવ, મધ્યસ્થતાનો ભાવ. આવું બધું ન હોય કે સાહેબ હું ધ્યાન કરું છું પણ ધ્યાન લાગતું નથી. ધ્યાન લાગવાનું જ નથી. ધ્યાન લાગવાનું જ નથી. પહેલા સ્ટેપ વાઇઝ જવું જોઈએ. કેટલામું પગથિયું? 7મું પગથિયું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. લો કે હું એવો કૂદકો મારું કે અહીંથી સીધો
ભદ્રના કિલ્લા પર પહોંચી જવું તો કે ભાઈ તું હનુમાન નથી અને તું ભરત ચક્રવર્તી પણ નથી. અને હનુમાનનું ને ભરત ચક્રવર્તીનું આગળનું જીવન તો જાણ્યું નથી. આજીવન બ્રહ્મચર્યપૂર્વક પોતાનું સર્વસ્વ રામના ચરણે ધરી દીધું. છે તારું કઈ ઠેકાણું? તારું ને હનુમાનનું કઈ? કહેશે આપણો ભરત ચક્રવર્તી લે, તારા બાપુજી તીર્થંકર છે પ્રથમ, તારે 99 ભાઈઓ છે, તારે 96,000 રાણીઓ છે. આપણે કે સાહેબ ભરત ચક્રવર્તી આવું કરે, સાહેબ હનુમાનજી આવું કર્યું, પણ ક્યાં મેળ છે? યદ્વા તદ્વા બોલે છે, આત્મકલ્યાણની ભાવના નથી. સ્ટેપ 2, પહેલું સ્ટેપ શું કે લૌકિક ભાવ મૂક્યા. બીજું સ્ટેપ કયું? વિચારણાઓ સારી કરીએ. સારી વિચારણાઓ કરવી હોય તો સત્સંગમાં રહીએ તો સારી વિચારણા આવે, સ્વાધ્યાય કરીએ તો સારા વિચાર આવે, ભગવાનની ભક્તિ ને સદગુરુની ભક્તિ કરીએ તો સારા વિચાર આવે, દાન શીલ તપ ભાવ એવું કરીએ તો સારા વિચાર આવે. એમને સારા વિચાર ના ઉપરથી આવે. પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો. મહાવીર ભગવાને દીક્ષા લઈ અને જયારે જતા હતા ત્યારે ઇન્દ્ર આવીને કીધું કે પ્રભુ આપ જાઓ છો એકલા, પણ ત્યાં તો ભયંકર લૂંટારા અને મોટા મોટા જંગલી પ્રાણીઓ ને બધું હોય, આપને હેરાન કરે, તો મને એવી શક્તિ મારી પાસે છે પ્રભુ, તો મને આપનું રક્ષણ કરવાની, સેવા કરવાની તક આપો. Thanks for your offer, but I can't accept it. As a Jain sadhu, I am swashrayi and nirbhay. એમણે તો જીનચંદ્ર આચાર્યનું પ્રવચન સાંભળીને સીધું બાને કહી દીધું, બા તો હાલરડું ગાતી હતી ને, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતો, તો હવે હું ખરેખર જ એવો થવા જાઉં છું, તું મને આશીર્વાદ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પાછો હોય. એમની માં કોણ બની શકે? ગેંગી ફેંગી ન હોય, ધર્મમૂર્તિ હોય. હે વત્સ, જો તને આત્મકલ્યાણનો દ્રઢ ભાવ હોય તો હું તારા રસ્તામાં આવવા માંગતી નથી. દોષો ઘટાડેલા. મુંબઈમાં કમાવાની સિઝન હોય ત્યારે કાલબાદેવીને ઝવેરી બજારમાંથી બદલે વડવા જાય, ખંભાત જાય, ઉત્તરસન્ના જાય, બધા પેલા ઝવેરી કે પેલો રાયચંદ ગોંડો છે, અત્યારે આટલી સિઝનમાં આપણે તો દરરોજનો કેટલો વેપાર કરીને કેટલું બધું કમાઈએ છે, અને એ ગોડાને તો કોઈ ભાન નહીં. તારા કાટલા જ્ઞાનીને લાગુ પડતા નથી. દોષો કાઢ્યા, દોષો કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં પોતાની ભૂલ થઈ જાય. ગુરવા દેખ કને વળી સ્પષ્ટ કરી આલોચી. હે ભગવાન, હું ભૂલી ગયો. હે ભગવાન, હું ભૂલી ગયો. આવો પ્રોસેસ કરીએ નહીં ને આત્માનું કલ્યાણ માંગીએ તો થઈ શકે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ. દીઠા એટલે દીઠ્યા, ઓળખ્યા, બોચીએથી પકડ્યા અને કાઢ્યા, એમ સમજવાનો એનો અર્થ. તો તરીએ કોણ ઉપાય? અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો.
ગઈકાલે ત્યાં વાત આવી હતી સદગુરુ પ્રસાદમાં ભગવાનના બોધનું સંકલન 12 અંગમાં કર્યું. એમાં પહેલું અંગ કયું? આચારા. પહેલું અંગ કયું? આચારા. કુંદકુંદ સ્વામી શું કહે છે? ચારિતમ ખલુ ધમ્મ. અન્યત્ર એમ પણ કહે છે દંસણ મૂલો ધમ્મો, એમ પણ કહે છે. અને પછી શું કહે છે? તો પણ દંસણ મૂલો ધમ્મો, ચારિતમ ખલુ ધમ્મો. ગંભીર છે. જોકે એની યોગ્યતા નથી. આ તો જેવી પ્રયત્ન કરવો એકલા નહીં, સત્પાત્રતા સહિત અને ગુરુગામ, સત્પાત્રતા સહિત અને ગુરુગામ સહિત. તો એ પ્રમાણે પ્રયોગ કરી અને દોષો કાઢીએ એમ નાસ્તિનું કથન છે. પ્રયોગ કરી અને સદગુણોને ગ્રહણ કરીએ એવો નિયમ લેવો જોઈએ. હું 1 અઠવાડિયું ક્રોધ નહીં કરું, ક્ષમા રાખીશ. હું નિયમ લો જોઈએ. હું અહંકાર નહીં કરું, અભિમાન નહીં કરું, વિનયથી વર્તીશ. ભેદરૂપ સાધના, અભેદરૂપ સાધના, ભેદરૂપ સાધના, અભેદરૂપ સાધના, ભેદરૂપ સાધના, અભેદરૂપ સાધના, એમ કરતા 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 કાર્યની સિદ્ધિ થાય છે. આપણે એને માટે વારંવાર જાગૃતિપૂર્વકનો પ્રયત્ન કરવો. ગુરુ પાર્ષદ ભગવાન કી, પરમ કૃપાળો દેવ કી, સબ સંતન કી જય. ઓમ